નમસ્કાર મિત્રો, ધોરણ 6ના પાઠ 1, પાઠ 2, પાઠ 3ની ચર્ચા કર્યા બાદ ધોરણ 6ના પાઠ 4 વનસ્પતિની જાણકારી મેળવીના મોસ્ટ IMP MCQની ચર્ચા કરીશું. ચાલો મિત્રો, વનસ્પતિ કોના દ્વારા ખોરાક તૈયાર કરે છે? એ મૂળ દ્વારા, બી પ્રકાંડ દ્વારા, સી પર્ણ દ્વારા, ડી શાખા દ્વારા. મિત્રો, તો આની અંદર જવાબ આવશે પર્ણ દ્વારા. શેના દ્વારા મિત્રો? પર્ણ દ્વારા વનસ્પતિ ખોરાક તૈયાર કરે છે. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. લીંબુ શરબતમાં ખાંડ જલ્દી ઓગળવા માટે બરફ ક્યારે નખાય છે? એ સાથે નખાય, બી પહેલાં નખાય, સી પછી નખાય, ડી ક્યારે નખાતો નથી. તો મિત્રો, ક્વેશ્ચન 2નો જવાબ શું આવશે? તો ક્વેશ્ચન 2નો જવાબ આવશે પછી નખાય છે. લીંબુ શરબતમાં ખાંડ જલ્દી ઓગળવા માટે બરફને પછીથી નાખવામાં આવે છે. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. પર્ણ એ મધ્ય શિરાની બંને બાજુ જાળી સ્વરૂપે હોય તેને શું કહે છે? એ શિરાવિન્યાસ કહેવાય, બી શાખા કહેવાય, સી જાળાકાર શિરાવિન્યાસ કહેવાય કે ડી મધ્ય શિરા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ જાળી સ્વરૂપે હોય તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શું કહેવાય? જાળાકાર શિરાવિન્યાસ કહે છે. જાળાકાર શિરાવિન્યાસ કહે છે. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 4 જોઈએ. બંધ કળીમાંના પર્ણને શું કહે છે? એ દળપત્ર, બી વજ્રપત્ર, સી સ્ત્રીકેસર, ડી પુંકેસર. તો મિત્રો, આનો જવાબ શું આવશે? વજ્રપત્ર. બંધ કળીમાંના પર્ણને શું કહે છે? વજ્રપત્ર કહે છે. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 5 જોઈએ. કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? એ વડ, બી આંબો, સી જાસૂદ, ડી મકાઈ. તો મિત્રો, કઈ વનસ્પતિનું આયુષ્ય સૌથી વધુ હોય? તો સૌથી વધુ આયુષ્ય વડનું હોય. કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય? તો વડનું હોય. તો ઓપ્શન નંબર એ સાચો રહેશે. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? ત્યારથી મિત્રો, કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? એ ગાજર, બી બીટ, સી સક્કરિયું, ડી બટાટા. તો વિદ્યાર્થી મિત્રો, બટાટાનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે. શું આવશે? બટાટા. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 7 જોઈએ. મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? વિદ્યાર્થી મિત્રો, મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? એ છોડ, બી સૃપ, સી વેલો, ડી વૃક્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું આવશે? વેલો આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? વેલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 8 જોઈએ. કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે? એ કેળ, બી વડ, સી ઘાસ, ડી મકાઈ. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર શિરાવિન્યાસમાં જવાબ કેળ પણ આવશે, ઘાસ પણ આવશે અને મકાઈ પણ આવશે. વિદ્યાર્થી મિત્રો, કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે? તો એ કેળ પણ આવશે, સી ઘાસ પણ આવશે અને ડી મકાઈ પણ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 9 જોઈએ. કઈ વનસ્પતિના પર્ણમાં જાળાકાર શિરાવિન્યાસ હોય છે? એ કેળ,
બી વડ, સી ઘાસ, ડી મકાઈ. તો વિદ્યાર્થી મિત્રો જાળાકાર શિરાવિન્યાસ શેમાં હશે? તો વિદ્યાર્થી મિત્રો વડની અંદર જાળાકાર શિરાવિન્યાસ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 10 જોઈએ. કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે? એ મકાઈ, બી વાંસ, સી આપેલા તમામ કે ડી શીરડી. તો વિદ્યાર્થી મિત્રો મકાઈ પણ આવે, વાંસ પણ આવે, શીરડી પણ આવે. તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સી આપેલા તમામ સાચો રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 11 જોઈએ. નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે? મૂળ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો એ બટાટા, બી સક્કરિયું, સી કોબીજ કે ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન શું કીધેલો છે? ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ રહેશે સક્કરિયું રહેશે. શું રહેશે વિદ્યાર્થી મિત્રો? સક્કરિયું. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 12 જોઈએ. વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર રહેતી નથી? તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર રહેતી નથી? તો વિદ્યાર્થી મિત્રો સૂર્યપ્રકાશની જરૂર તો રહે છે, હરિતદ્રવ્યની જરૂર રહે છે અને ડી કાર્બન ડાયોક્સાઇડની પણ જરૂર રહે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજનની જરૂર રહેતી નથી. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 13 જોઈએ. પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે? કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે. એ પુંકેસર, બી સ્ત્રીકેસર, સી વજ્રપત્ર, ડી દલપત્ર. તો વિદ્યાર્થી મિત્રો જે પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે? તો એની અંદર દલપત્ર આવે છે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? દલપત્ર. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 14 જોઈએ. પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો એ દળપત્ર, બી વજ્રપત્ર, સી પુંકેસર કે ડી સ્ત્રીકેસર. તો વિદ્યાર્થી મિત્રો પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે તો કોણ કરે? વજ્રપત્ર કરશે. વજ્રપત્ર પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 15 જોઈએ. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. સ્ત્રીકેસરના નીચેના ફૂલેલા ભાગને શું કહે છે? એ પરાગાશય, બી બીજાશય, સી પરાગવાહિની, ડી પરાગાશય. તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રીકેસરના નીચેના ફૂલેલા ભાગને શું કહે છે? તો શું આવશે? નીચેના ભાગને ફૂલેલા ભાગને શું કહેશે? બીજાશય કહે છે. શું કહે છે? બીજાશય કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 16. નીચેનામાંથી કયો પુંકેસરનો ભાગ નથી? પુંકેસરનો ભાગ નથી. એ પરાગાશય, બી પરાગાસન, સી પરાગવાહિની, ડી પરાગનલિકા. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પરાગાશય. વિદ્યાર્થી મિત્રો જે પુંકેસરનો ભાગ નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 17 જોઈએ. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 17નો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. નીચેનામાંથી પુષ્પનો કયો ભાગ નથી? એ વજ્રપત્ર, બી સ્ત્રીકેસર, સી દળપત્ર, ડી મૂળ. તો વિદ્યાર્થી મિત્રો તમામ વિદ્યાર્થી મિત્રોએ
આ પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જય હિન્દ, જય ભારત.